નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયું। નોબરિયા સ્કૂલની આંગણવાડીના ફૂલકાઓની વૃક્ષોની મહત્તા સમજાવી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ સંકુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો। અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નોબરિયા સ્કૂલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું, તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અકબર શાહ દિવાન, ઉપપ્રમુખ જ્યોતિન્દ્ર ગોસ્વામી, જીતેન્દ્ર પટેલ, શૈલેષ પરમાર, નીરવ પંડ્યા, ભારસંઘ વસાવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર। રમેશ ચાલો રેડી। આજરોજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ નોબરિયા સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓને પણ પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલે પણ સહયોગ આપ્યો, તે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ। સાથે સાથે પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના દેવાનંદભાઈ જાદવ, મનીષભાઈ રાણા તેમજ અન્ય પત્રકારો તથા વિનયભાઈ વસાવા પૂર્વ પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા હાજર રહી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।